નમસ્કાર બાળ મિત્રો, ઓનલાઈન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પૂર્વી ટીચર આપના સૌનું હાર્દિક સ્વાગત કરે છે. સૌપ્રથમ તો હું તમને થેન્ક યુ કહેવા માંગીશ કે તમે આટલો સારો પ્રતિસાદ આપી રહ્યા છો. તમે મારા વિડીયોઝને જુઓ છો, લાઈક કરો છો અને આગળ ફોરવર્ડ પણ કરો છો. હું કોમેન્ટ્સ દરેકની વાંચી રહી છું. થેન્ક યુ સો મચ. આજનું મેં તમને કીધું હતું કાલના વિડીયોઝની અંદર કે હવે આપણે બાદબાકી પર જઈશું. તો આજે ગણિતની અંદર સૌથી સહેલી ટ્રીક બાદબાકી કરવાની કઈ છે હું આજે શીખવાડી રહી છું. માત્ર 30 સેકન્ડમાં તમે કોઈ પણ સંખ્યાની બાદબાકી આરામથી કરી શકશો. આજે આપણે બાદબાકી કરીશું, એમાં એક આંકડાની, બે આંકડાની, બે વસ્તુ આજે કવર કરીશું. એક આંકડાની ને બે આંકડાની બાદબાકી ફક્ત ને ફક્ત 30 સેકન્ડમાં કેવી રીતે પૂરી થાય છે એ અહીંયા આપણે આજે ચેક કરીશું. વધુ વાત ન કરતા આપણે વિડીયોને આગળ લઈને જઈશું. અહીંયા તમને દેખાતું હશે વિદ્યાર્થી મિત્રો, મેં 3 ઓછાની નિશાની અને 2, 5 ઓછાની નિશાની ને 3, 7 ઓછાની નિશાની ને 4 લખેલ છે. ઠીક છે. બાદબાકી એટલે કે જે પણ મોટી સંખ્યા હોય એમાંથી નાની સંખ્યાને બાદ કરી નાખવી. સમજો, એક ઉદાહરણ તરીકે હું તમને સમજાવું કે મારી પાસે 2 પેન્સિલ છે. ઠીક છે. મારી પાસે 2 પેન્સિલ છે, એમાંથી એક પેન્સિલ ખોવાઈ ગઈ. ઠીક છે. મારી પાસે 2 પેન્સિલ છે પણ એમાંથી મારાથી એક પેન્સિલ ખોવાઈ ગઈ. તો હવે મારી પાસે કેટલી પેન્સિલ હશે? 1. ઠીક છે. તો બસ આને જ કહેવાય બાદબાકી. ઠીક છે. હવે વિડીયો આગળ કરીએ. હવે અહીંયા સંખ્યા પહેલી લખેલી છે 3 અને નીચેની સંખ્યા છે 2. હંમેશા બાદબાકીમાં હંમેશા એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થીઓ કે મોટી સંખ્યા ઉપર હશે ને નાની સંખ્યા નીચે હશે. મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને આપણે બાદ કરવાની છે. ઠીક છે. અને બાકીની જે બાદ અને બાકી, મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવાની છે અને બાકીની જે રકમ આવે છે એ તમારો જવાબ છે. ઠીક છે. ચલો શરૂ કરીએ. 3 માંથી 2 બાદ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને સરવાળા વખતે લીટી કરીને સરવાળો કેવી રીતે થાય અને ડિજિટની અંદર એટલે કે દશાંશમાં પણ સરવાળો કેવી રીતે કરવાનો એના મેં વિડીયોઝ મૂકેલા છે ને તમે જોયા છે. ઠીક છે. ના જોયા હોય તો ફરી એક વખત જોઈ લેશો. ઠીક છે. હવે અહીંયા શું છે? 3 ઓછાની નિશાની અને 2. તો લીટી દોરીને જ આપણે બાદબાકી કેટલી મિનિટમાં કેટલી સેકન્ડમાં પતે છે એ જોજો. 3 છે તો પહેલા તો 3 લીટી કરી નાખો. સરવાળો હોત તો આ 2 લીટી અહીંયા કરીને આ લીટીઓને આપણે ઉમેરીએ, પણ ના, બાદબાકી છે તો 2 છે તો આ જે લીટી કરી છે એમાંથી 2 લીટીને કાઢી નાખો. કેટલી લીટી મારી પાસે બાકી રહી? 1. જવાબ શું આવશે? 1. ઠીક છે. હવે બીજી રકમ જુઓ. 5 માંથી 3 બાદ કરો તો મોટી સંખ્યા કઈ છે? 5. તો 5 લીટી દોરી દો. 5 લીટી દોરી નાખી. એમાંથી કેટલા બાદ કરવાના છે? 3. તો 3 લીટી ઉડાવી નાખો. કેટલી લીટી મારી પાસે બાકી રહી? 1 અને 2. જવાબ કેટલો આવ્યો? 2. હવે નીચે જુઓ. 7 માંથી 4 બાદ કરવાની છે. લીટી કેટલી દોરવી પડશે? 7. 1, 2, 3, 4, 5, 6 અને 7 લીટી દોરી. નીચે સંખ્યા કેટલી છે? 4. 4 લીટી ગણો. 1, 2, 3 અને 4. 4 લીટી થઈ ગઈ. બાકીની લીટી કેટલી રહી આપણી પાસે? 1, 2 ને 3. જવાબ શું આવશે? 3. વિદ્યાર્થી મિત્રો, જોયું? 30 સેકન્ડથી પણ ઓછા સમયમાં તમે તમારા દાખલામાં બાદબાકી કરી શકો છો. આ થયા તમારા 3 આંકડાની બાદબાકી. થોડા વધારે ઉદાહરણ હવે જોઈશું. વિડીયો પર બન્યા રહેશો. જો તમને મારો ભણાવવાનો કોન્સેપ્ટ, તમને જો મારા ભણાવવાની મેથ્સની ટ્રીક પસંદ આવે તો લાઈક કરજો અને વિડીયોને આગળ ફોરવર્ડ કરજો. ઠીક છે. હવે બીજા ઉદાહરણ લઈશું આપણે. 9 - 2, 8 - 7, 6 - 4. ઠીક છે. 9 છે તો 9 લીટી દોરી નાખો. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. એમાંથી કેટલી લીટી બાદ કરવાની છે? 2. તો આ 2 લીટી ઉડાવી દો. કેટલી લીટી બાકી રહી? 1, 2, 3, 4, 5, 6 અને 7. જવાબ 7. આ કેટલા છે? 8. લીટી કેટલી દોરવી પડશે? 8. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. નીચે રકમ કેટલી છે? 7. 7 લીટી ઉડાવી દો. 1, 2, 3, 4, 5, 6 અને 7. મારી પાસે કેટલી લીટી બાકી રહી? 1. જવાબ કેટલો આવશે? 1. નીચે 6 માંથી 4 બાદ કરવાના છે. લીટી દોરવાની છે આપણે 6. 1, 2, 3, 4, 5 અને 6. નીચે કેટલી સંખ્યા છે? 4. 4 લીટી ઉડાવી દો. 1, 2, 3, 4. 4 લીટી ઉડી ગઈ. કેટલી લીટી આપણી પાસે બાકી રહી? 2. જોયું વિદ્યાર્થી મિત્રો, એક આંકડાની બાદબાકી કેટલી સહેલી છે. હવે આપણે 2 આંકડાની બાદબાકી પર આવીશું. થોડી રાહ જોશો.
વિદ્યાર્થી મિત્રો, આના દાખલા તમારી ગણિતની ચોપડીમાં પણ આપેલા છે. ઠીક છે, તો એને ગણવાનો પ્રયત્ન કરજો. જો ન આવડે તો મને કોમેન્ટ્સમાં કહેજો, તો આપણે અહીંયા એનું પૂરું સેશન લઈશું. ઠીક છે, હવે આપણે ચાલુ કરીએ બે આંકડાની બાદબાકી. 30 ઓછા 10, 55 ઓછા 22, 45 ઓછા 12. ઠીક છે, ત્રણ રકમ લીધી છે. 30 માંથી 10 બાદ થાય કેટલા થાય? 55 માંથી 22 જાય તો કેટલા રહે? ને 45 માંથી 12 જાય તો કેટલા રહે? ચલો ગણતરી કરીએ. 0 માંથી 0 જશે તો જવાબ શું આવશે? 0. 3 માંથી 1 જાય તો 2. લીટી કરીને કરશો તો પણ જવાબ આ જ આવશે. હવે જે તે સરવાળાની અંદર આપણે બે આંકડાની રકમ હતી, તો આપણે આને જમણી સાઈડની રકમ ને આને ડાબી સાઈડની રકમ કહેતા હતા. એવી જ રીતે અહીંયા પણ આપણે એમ જ કરીશું. 5 સંખ્યા મોટી છે તો 5 લીટી કરી નાખો પહેલા તો ઉપરની સંખ્યાની. એમાંથી કેટલા ઉડાવવાના છે? 2. તો આ મેં 2 ઉડાવી દીધા. કેટલા બાકી રહી લીટીઓ મારી પાસે? 3. તો અહીંયા જવાબ 3. બરાબર છે. હવે આ બી 5 છે તો આની લીટી અહીંયા કરી શકો તમે. ઠીક છે, એમાંથી કેટલી લીટી બાદ કરવાની છે? 2. કેટલી લીટી બાકી રહી મારી પાસે? 1, 2 ને 3. જવાબ 3. સમજાય છે ને? ઓકે. હવે ઉપર સંખ્યા કઈ છે? 45 અને નીચે શું છે? 12. પહેલા આ બે ની બાદબાકી અને પછી આ બે ની બાદબાકી. પહેલા તો 5 લીટી દોરી દો. કેમ 5 લીટી દોરી? કારણ કે અહીંયા સંખ્યા 5 છે. હવે એમાંથી 2 બાદ કરવાના છે, તો આ 2 લીટીને બાદ કરી નાખો. કેટલી લીટી મારી પાસે રહી? 1, 2 અને 3. તો જવાબ શું આવશે? 3. ઓકે. હવે આ બાજુની સંખ્યા જુઓ શું છે? 4 માંથી 1 બાદ કરવાના છે. 4 લીટી દોરી નાખો. 2, 3 અને 4. એમાંથી 1 જવા દો. જવાબ કેટલો આવ્યો? 3. વિદ્યાર્થી મિત્રો, સરવાળો અને બાદબાકી ગણિતના મુખ્ય પાયા છે. ઠીક છે, અને આ તો આવડવું જ જોઈએ. ઠીક છે, અને તમે જોયું ને કે 30 સેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં આપણે આપણી સરવાળો અને બાદબાકી કરી શકીએ છીએ. ફક્ત ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે લીટી કેવી રીતે કરવાની અને એમાંથી માઇનસ શું કરવાનું. ઠીક છે, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. બરાબર, અને નાની સંખ્યા બાદ કર્યા પછી જે જવાબ આવે એ તમારો બાદબાકીનો જવાબ હશે. ઠીક છે, આશા રાખું છું કે તમને આ એક આંકડાની અને બે આંકડાની બાદબાકી સમજમાં આવી હશે. હવે હું તમને 3 આંકડાની બાદબાકી શીખવાડી રહી છું, તો ધ્યાન બોર્ડ પર આપજો. 3 આંકડાની બાદબાકી સમજો વિદ્યાર્થી મિત્રો કે આ 9 અને અહીંયા 9 છે. માઇનસ 1, 2, 3 આવી સંખ્યા આપેલી છે. 3 આંકડા આપેલા છે. જરૂરી નથી કે આ જ રકમ હશે, પણ આવી રકમ આપી હોય આપણે રીત શીખવાની છે. ઠીક છે, આંકડા ગમે તે હોય આપણે રીત શીખવાની છે કે બાદ કેવી રીતે કરવાનું. ઠીક છે, આ એક પહેલી રકમ અને બીજી રકમ લખું છું. બે રકમ લખી છે મેં બાદબાકીની. એકમ, દશક અને 100. 3 આંકડાની રકમ હશે તો શું થશે? એને એકમ, દશક, 100 વાળી રકમ કહેવાશે. હવે સૌથી પહેલા 9 માંથી 3 બાદ કરો. 9 માંથી 3 બાદ કરવા માટે સૌથી પહેલા આપણે 9 લીટી દોરવી પડશે. 5, 6, 7, 8 અને 9. મેં અહીંયા 9 લીટી દોરી દીધી છે. કેટલી સંખ્યા છે? પહેલા 3, તો 3 લીટી ને કાપી નાખો. 1, 2 અને 3 લીટી કાઢી નાખી. કેટલી લીટી બાકી રહી? 1, 2, 3, 4, 5 અને 6. હવે બીજી રકમ કઈ છે? 9. ફરી 9 લીટી દોરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. એમાંથી કેટલી લીટી કાઢી નાખવાની છે? 1 અને 2. આ 1 અને આ 2. કેટલી લીટી બાકી રહી? 1, 2, 3, 4, 5, 6 અને 7. ફરી રકમ છે 9. ફરી રકમ છે 9. લીટી દોરો. 3, 4, 5, 6, 7, 8 અને 9. 9 માંથી કેટલા બાદ કરવાના છે? 1. આ મેં 1 કાઢી નાખ્યા. તો કેટલી લીટી રહી? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? ઈઝી જ છે, સહેલું જ છે. બસ તમારે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાની લીટીને ઉડાવી દેવાની છે, એટલે તમારી બાદબાકી થઈ જશે. હવે નીચેની સંખ્યા જોઈએ આપણે. 4, 8 અને 5. 4, 8 અને 5. 5 માંથી 1 જાય તો
4 ઠીક છે આ 5 છે એમાંથી આ 1 જાય તો કેટલા રહે 4 ઓકે હવે આ શું છે 8 8 લીટી દોરીને એમાંથી 3 બાદ કરવાના છે 1 2 3 4 5 6 7 અને 8 લીટી દોરી દીધી એમાંથી 3 લીટી કાઢી નાખવાની છે 1 2 ને 3 લીટી જતી રહી કેટલી લીટી રહી મારી પાસે 1 2 3 4 અને 5 આ સાઈડ કેટલી રકમ છે 4 આ 4 છે 1 2 3 અને 4 આ 4 માંથી આ 2 આંગળી જતી રહી મારી પાસે કેટલી રહી 2 ઠીક છે વિદ્યાર્થી મિત્રો એકમ દશક 100 ની બાદબાકી દશાંશની બાદબાકી 1 રકમની બાદબાકી 2 રકમની બાદબાકી અને 3 રકમની બાદબાકી આજે મેં આ ચેપ્ટરમાં લીધેલી છે ઠીક છે હવે ચોથી રીત 4 આંકડાની બાદબાકી અને કાલે આપણે શીખીશું દશાંશની બાદબાકી અને એના પછી આપણે લઈશું બાજુમાંથી આપણે 10 ઉછીના લઈને કેવી રીતે બાદબાકી કરીએ છીએ એ એના પછીના ચેપ્ટરમાં આવશે 4 આંકડાની બાદબાકી માઇનસ આવી સંખ્યા આપી છે સૌથી મોટી સંખ્યા છે 9 અને એની નીચે 9999 માંથી 2385 બાદ કરવાના છે સૌથી પહેલા આ બે રકમને બાદ કરીશું તો 9 લીટી દોરી દો પહેલા તો 3 4 5 6 7 8 અને 9 નીચેની સંખ્યા કઈ છે 5 શું કરવાનું છે બાદ 5 લીટી ઉડાઈ નાખો 2 3 4 અને 5 ઉડાઈ દીધી રહી કેટલી બાકી 1 2 3 અને 4 જવાબ શું આવશે 4 ઠીક છે બીજી રકમ પણ કઈ છે 9 હવે એમાં કેટલી લીટી ઉડાવવાની છે 8 આ 1 2 3 4 5 6 7 અને 8 લીટી ઉડાવી દીધી કેટલી લીટી બાકી રહી આપણી પાસે 1 હવે રકમ શું છે 9 ફરી 9 લીટી દોરીશું 1 2 3 4 5 6 7 8 અને 9 લીટી દોરી એમાંથી કેટલી લીટી ઉડાવવાની છે 3 1 2 ને 3 આ 3 લીટી ઉડી ગઈ કેટલી લીટી બાકી રહી 1 2 3 4 5 અને 6 છેલ્લી રકમ કઈ છે 9 વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા 9 લીટી કરેલી છે એટલે હું એમાં ચેકચાક કરીને રફ કરીને ફરી કરી રહી છું ઠીક છે આપણે એવું કરવાનું નથી આપણે એવરી સંખ્યા સાથે તમારે 9 લીટી દોરવાની છે અને એને ભૂસવાની છે જ્યાં સુધી તમને એની પ્રેક્ટિસ ન થઈ જાય ઠીક છે હવે ચોથી રકમ શું છે 9 માંથી 2 બાદ કરો 9 લીટી દોરેલી છે મારી પાસે એમાંથી 2 લીટી હું બાદ કરી નાખીશ આ 1 ગઈ આ 2 ગઈ હવે કેટલી લાઈન રહી 1 2 3 4 5 6 અને 7 જવાબ આવ્યો તમારો 7614 ઠીક છે હું આશા રાખું વિદ્યાર્થી મિત્રો કે આજની જે બાદબાકી છે જે મેં તમને 30 સેકન્ડથી પણ ઓછા સમયમાં શીખવાડી એની તમે ઘરે પ્રેક્ટિસ કરશો ધોરણ 1 2 અને 3 દરેકની નોટમાં ગણિત ગમ્મતના ચેપ્ટરની અંદર તમને બાદબાકી અને સરવાળાના દાખલા આપેલા છે તો આશા રાખું કે તમે ઘરે બેસીને મારો વિડીયો જોતા જોતા પણ તમે એ રીત શીખીને દાખલા જાતે ગણતા થશો ઠીક છે આ જે છે 1 આંકડાની બાદબાકી 2 આંકડાની બાદબાકી 3 આંકડાની બાદબાકી અને 4 આંકડાની બાદબાકી અઘરી વસ્તુ નથી મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરીને જે જવાબ આવે એને જ કહેવાય બાદબાકી ઠીક છે મારો વિડીયો પોસ્ટ કરીને પણ જોજો તમને ખ્યાલ આવી જશે બહુ જ સહેલી રીત છે 30 સેકન્ડમાં બાદબાકી થઈ જાય છે અને 30 સેકન્ડમાં આપણે સરવાળો પણ કરી શકીએ છીએ ઠીક છે અને 45 સેકન્ડમાં આપણી પાસે ઘડિયાળ રેડી છે હવે એનાથી સારી રીત હું તમારા માટે શું લાવી શકું ઠીક છે તો આ વિડીયો હું અહીંયા જ આજે આટલું જ સમજાવવાનું હતું મારે કે બાદબાકીની અંદર 1 થી 4 અંકની સંખ્યા આવે તો બાદબાકી તમે કેવી રીતે કરશો ઠીક છે વિડીયોને જોજો તમને સારો લાગે તો લાઈક કરજો તમને કોઈ વસ્તુ સમજમાં નથી આવતી તો કોમેન્ટ કરજો નામ સાથે કરજો જેથી મને ખબર પડે વિદ્યાર્થીઓ ઠીક છે અને આગળ આ વિડીયોને પોસિબલ હોય તો ફોરવર્ડ કરજો આગળ જે તમારા જેવા બીજા સ્ટુડન્ટ્સ હોય કે જેને ભણવું છે પણ એને આવડતું નથી બાદબાકી નથી આવડતી એને દશાંશના સરવાળા નથી આવડતા એને ઘડિયા નથી આવડતા તો એ લોકો સુધી આ વિડીયોને પહોંચાડજો જેથી કરીને ઘરે બેસીને શાંતિથી વિડીયો જોતા જોતા શીખી શકે આજનો વિડીયો અહીંયા હું પૂરું કરું છું મારા વિડીયો પર આટલો સારો પ્રતિસાદ આપવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ